हेलो फ्रेंड्स, डिप्लोमा एंजीनियरिंग सेमिस्टर 2 અપ્લાઇડ મેથેમેટિક્સ હોય તો એમના માટે સ્ટેટિસ્ટિક્સ છે અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય તો એમના માટે કોમ્પ્લેક્સ નંબર્સ અને બાકીના જે યુનિટ છે એ તો એઝ ઇટ ઇઝ. તો અહીંયા હું તમારા બંને માટે મોસ્ટ આઈએમપી 50 MCQ લઈને આવી રહ્યો છું. આ જે 50 MCQ તમે પ્રિપેર કરશો તો 100% તમને જે MCQ હવે આવવાના છે 14, એ 14 ને તમને ક્યાંક ના ક્યાંક એના રિલેટેડ તમને મળી જ જશે. એટલે મેક્સિમમ બેનિફિટ થવાનું છે. તો તમારા જે ફ્રેન્ડ્સ છે એમને જલ્દીથી જલ્દી આ વિડીયો શેર કરી દેજો અને એક સરસ મજાની લાઈક કરજો. ફરીથી રિપીટ કરી દઉં, કોમ્પ્લેક્સ નંબર્સ ના MCQ તમને લાસ્ટમાં મળશે. બાકી આપણે અહીંયા મેટ્રિક્સ જે 1 થી 4 નંબરના MCQ પૂછાય છે એના માટે લઈએ છીએ. પછી ડિફરન્શિએશન વિકલનના છે, પછી ઇન્ટિગ્રેશન્સ, પછી વિકલ સમીકરણ, પછી સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર અને પછી છેલ્લે આપણે કોમ્પ્લેક્સ નંબર લેવાના છીએ. તો ચલો, નંબર 1, ઓર્ડર ઓફ મેટ્રિક્સ શ્રેણિકની કક્ષા. તો અહીંયા કેટલી છે? 2 રો છે એટલે 2 અને કોલમ્સ કેટલી છે? 3 છે. તો 2 × 3. સો આન્સર તમારો આવી ગયો છે 2 × 3. હવે અહીંયા જો જ્યારે ઘણી વખતે તમને આવો ક્વેશ્ચન પણ પૂછાય કે AB નો ગુણાકાર, હવે A નો ઓર્ડર M × N છે, B નો ઓર્ડર P × Q છે. તો A અને B નું મલ્ટિપ્લિકેશન ત્યારે જ શક્ય બને કે આ N અને P સરખા હોય અને AB નો ઓર્ડર કેટલો થાય? તો M × Q થઈ જાય. તો M × Q થઈ જાય. તો હવે અહીંયા જો 2 × 3 છે, B 3 × 4 છે. હવે AB ઘણી વખતે જો બરાબર વાંચવાનું, આ AB છે, AB ની જગ્યાએ BA છે, શું છે બરાબર જોઈ લેવાનું. તો AB છે તો પહેલો A એટલે આ 3 અહીંયાથી અને અહીંયાથી કેન્સલ. તો AB નો ઓર્ડર કેટલો થશે? 2 × 4 થશે. હવે ઘણી વખત એવું પણ પૂછી દે કે AB ના ટ્રાન્સપોઝ નો ઓર્ડર કેટલો થાય? તો આ જો 2 × 4 હોય તો આ કેટલો થઈ જશે? 4 × 2 થઈ જશે. એટલે આ બરાબર ઓર્ડરનો એક એક્ઝામ્પલ લગભગ દરેક પેપરમાં હોય છે. આપણે શાંતિથી સમજી લેવાનું. હવે અહીંયા શું કહે છે કે એડજોઇન્ટ, હવે કોઈ પણ મેટ્રિક્સ હોય એ તમારી જોડે, ધારો કે હું અહીંયા લખી દઉં ABCD મેટ્રિક્સ છે, તો હવે એનો એડજોઇન્ટ શોધવા માટેની મેથડ શું છે તમને સિમ્પલી યાદ રાખો. તો આ AD ની અદલા બદલી કરવાની. તો અહીંયા D આવી જાય, અહીંયા A આવી જાય અને આમની ખાલી નિશાની બદલવાની છે. તો આપણે નિશાની અહીંયા સરસ આરામથી બદલી દીધી છે. તો અહીંયા તમને કમ્પ્લીટ સમજાઈ રહ્યું છે. ઓકે, હવે તો અહીંયા સહઅવયવ માટે આનો બંનેની સ્થાન બદલીએ આપણે તો શું થઈ જાય? અહીંયા 1 આવી જાય, અહીંયા -3 આવી જાય અને આની નિશાની બદલો તો -2 અને આ તો 0 0 જ રહેશે. તો 1 - 2 0 -3 આપણને મળી ગયું છે. હવે અહીંયા જો A બરાબર આ હોય તો એડજોઇન્ટ એના ટ્રાન્સપોઝ નો એડજોઇન્ટ કહે છે. એટલે બરાબર સમજજો. તો પહેલા આપણે એનો ટ્રાન્સપોઝ શોધી દેવો પડે. તો અહીંયા 2 - 1 છે, તો 2 - 1 કોલમ થઈ જશે. 3 - 3 અહીંયાથી બની જશે આપણી જોડે. હવે અહીંયા એડજોઇન્ટ ઓફ A નો ટ્રાન્સપોઝ કરવાનો હોય તો પહેલા આ બંનેની સ્થાન બદલવાના. તો -3 2 થશે અને અહીંયા સાઇન બદલવાની. તો આ -3 થશે અને અહીંયા 1 થઈ જશે. તો -3 -3 1 2 આપણને આન્સર અહીંયા સરસ રીતે મળી ગયો છે. ક્લિયર? હવે A ઇન્વર્સ શોધવાનું કે તો A ઇન્વર્સ એટલે 1/determinant of A into adjoint of A. તો અહીંયા આ મેટ્રિક્સનો આપણી જોડે એડજોઇન્ટ શું થશે? એડજોઇન્ટ ઓફ A કરવા જઈએ તો અહીંયા sin θ ના સ્થાન બદલો તો sin θ જ રહેવાનું છે એકદમ ધીરે ધીરે. અને અહીંયા એમની નિશાની બદલો તો આ થશે cos θ અને અહીંયા થઈ જશે આપણી જોડે -cos θ. ક્લિયર? તો હવે A ઇન્વર્સ બરાબર શું થાય? હા, તો પહેલા ચલો એનો ડિટર્મિનન્ટ શોધી કાઢીએ. તો ડિટર્મિનન્ટ ઓફ A, તો અહીંયા આનો ડિટર્મિનન્ટ તો sin² θ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર તો -cos² એટલે પ્લસ થઈ જશે. તો sin² + cos² કરો એટલે 1. તો A ઇન્વર્સ બરાબર 1/determinant એટલે 1/1 અને એડજોઇન્ટ એટલે તમારી જોડે આના આ જ જવાબ મળે એટલે sin θ cos θ -cos θ sin θ. પણ જો તમને અહીંયા મેટ્રિક્સમાં જવાબ નથી આપ્યો, એવું કે છે A આવે તો A ના A પાછો મળ્યો નથી, 0 મેટ્રિક્સ નથી, આઈડેન્ટિટી મેટ્રિક્સ નથી. A ટ્રાન્સપોઝ આનો ટ્રાન્સપોઝ કરો તો સાઇન નીચે -cos, હા તો જવાબ તમને મળી જાય છે A ટ્રાન્સપોઝ. એટલે જો આવા ક્વેશ્ચન આવે તો આપણને આવડવા જોઈએ. બરાબર? અહીંયા 2A - 3I એટલે પહેલા જે મેટ્રિક્સ છે એને 2 વડે ગુણી દો. તો અહીંયા 2 થશે, 4 થશે, -2 થશે, 2 થશે, -3 × I એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ,
3003 કરી દઈએ આપણે, સરસ મજાનું. વારે વાહ. હવે આ બંનેનું સબટ્રેક્શન કરો તો 2 - 3 એટલે -1 4 -2 અને -1, તો -1 4 -2 હા બરાબર, ક્લિયર. તો 4 નંબરનું પણ આપણે સરસ આવડી ગયું છે. હવે યાદ રાખીએ કે કોઈ પણ સંખ્યા હોય x અને y નો ગુણાકાર 1 ક્યારે થાય કે y બરાબર શું હોય 1/x, એટલે કે એનો મતલબ x નો ઇન્વર્સ હોય. તો a અને b બે મેટ્રિક્સ નો ગુણાકાર આઈડેન્ટિટી ક્યારે થાય કે જો આપણો b મેટ્રિક્સ છે એ બીજો કોઈ નહીં, એક શું હોવો જોઈએ, a ઇન્વર્સ હોવો જોઈએ. અને ab નો ગુણાકાર આઈડેન્ટિટી થાય એનો મતલબ આ પાક્કું યાદ રાખવાનું કે આનો ડિટર્મિનન્ટ ક્યારેય 0 હશે નહીં. આનો પણ ડિટર્મિનન્ટ ક્યારેય 0 હશે નહીં, કારણ કે જો ડિટર્મિનન્ટ 0 થઈ જાય તમારી જોડે તો તમને અહીંયા આઈડેન્ટિટી મળશે નહીં. બરાબર, આ ખાસ સમજીને આપણે ગણવાનું છે. કોફેક્ટર સહ અવયવ, આ ઘણી વખતે પૂછાયેલો છે એક્ઝામ્પલ. તો 3 માટે તો 3 અહીંયા છે, તો 3 જે હાર અને જે કોલમ છે આપણે શું કરીએ કે કોફેક્ટર એનો સહ અવયવ આપણે 821 શોધવાનો હોય તો પહેલા તો -1 ની ઘાતમાં 2 + 1 આવે અને પછી એ રો અને કોલમ ડિલીટ કરો તો 1 - 1 2 - 2. બરાબર, તો હવે અહીંયા માઇનસ ની નેગેટિવ એટલે માઇનસ થશે. હવે અહીંયા આ બંનેનો ગુણાકાર કરો તો -2 -2 તો આ તો 0 થઈ ગયું, તો તમારો જવાબ આવી જાય છે અહીંયા 0 થઈ જાય છે. ક્લિયર. એટલે એ રીતે સરસ શાંતિથી આપણે ગણવાનું છે. ચલો a² એટલે a² માટે મેટ્રિક્સ a નો a જોડે ગુણાકાર તો 1 1 1 1 હોય, એનો ફરીથી તમારે 1 1 1 1 જોડે ગુણાકાર કરવામાં આવે તો આપણે શું કરીએ છીએ, અહીંયા પહેલી રો પકડી રાખવાની છે, અહીંયાથી પહેલી કોલમ લેવાની છે. તો હવે અહીંયા તો 1 + 1 થશે, ફર્સ્ટ રો અહીંયા સેકન્ડ કોલમ એ પણ 1 + 1 થશે, એવી રીતે અહીંયા પણ 1 + 1 અને 1 + 1, એટલે તમારો જવાબ 2 2 2 2 આવી જશે. ક્લિયર, એકદમ શાંતિથી આપણે સમજીએ છીએ. ફરીથી હવે અહીંયા જો આ મેટ્રિક્સ છે 1 2 3 કે જેનો ઓર્ડર છે 1 × 3, આ બીજો મેટ્રિક્સ છે 4 5 - 1 જેનો ઓર્ડર છે 3 × 1. હા, તો આ બંનેનું મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કે પોસિબલ છે, તો હા છે. બરાબર, આ કેન્સલ આઉટ કરો તો હવે જવાબમાં શું આવે તમારી જોડે અહીંયા, તો આ 1 4 જોડે ગુણાય તો 4 પ્લસ અહીંયા 10 અને -3, તો તમને જવાબમાં મળી જશે અહીંયા ડિટર્મિનન્ટ આ મેટ્રિક્સમાં 11. એટલે અહીંયા ખરેખર છે ને તમારે પેપરમાં આવી રીતે લખેલું હોવું જોઈએ, કા પછી અહીંયા આવું x લખી દે અને અહીંયા લખી દેવું પડે જ્યાં x બરાબર ખાલી જગ્યા, તો તમે 11 લખો તો ચાલે, અહીંયા મેટ્રિક્સમાં હોવું જોઈએ. ક્લિયર. હવે અહીંયા જો આ મેટ્રિક્સ કદાચ માની લો કે તમને અહીંયા એવું પૂછી લે કે આ મેટ્રિક્સ પહેલા હોય 4 5 - 1 અને અહીંયા પછી બાજુમાં 1 2 3 હોય તો ચલો આનો ઓર્ડર કેટલો છે, તો કહે છે કે અહીંયા 3 × 1 છે અને આનો ઓર્ડર 1 × 3, તો 1 1 નીકળી ગયા એટલે તમારા મેટ્રિક્સનો જવાબ શું આવે 3 × 3, એટલે 3 રો અને 3 કોલમ જવાબ આવે. જો ખાલી શું કર્યું આપણે, આને પહેલાની જગ્યાએ બીજો લીધો અને બીજાની જગ્યાએ પહેલો લીધો, તો અહીંયા તમારી જોડે શું થશે બરાબર સમજીએ, આ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ તો અહીંયા 4, ફર્સ્ટ રો ફર્સ્ટ સેકન્ડ કોલમ 8 અને અહીંયા 12 થશે. એવી રીતે અહીંયા જાઓ તો 5, અહીંયા જાઓ તો 10 અને અહીંયા જાઓ તો 15, અહીંયા -1 -2 અને -3. એટલે જુઓ આ રીતે સમજવાનું, ધ્યાન રાખવાનું. આપણે મેટ્રિક્સના 4 MCQ એક કઈ ખોટો ના પડવો જોઈએ. મિતેશ મેથ્સ ચેનલ ઉપર ભણી રહ્યા છીએ આપણે, તો એક પણ MCQ આપણો ખોટો ન પડવો જોઈએ. બરાબર યાદ રાખવાનું છે. ક્લિયર. ના હવે અહીંયા જો આ બે મેટ્રિક્સ છે તમારી જોડે, એમનું મલ્ટિપ્લિકેશન કરવાનું કે છે, તો આપણે અહીંયા પહેલા અહીંયા જોઈ લો તો આ 2 × 2 છે, આ પણ 2 × 2 છે. હા, એટલે આ કેન્સલ આઉટ કરો એટલે તમારો જે મેટ્રિક્સનો ઓર્ડર છે એ કેવો મળવાનો છે, તો કે છે કે 2 × 2 આપણને મળવાનું છે. બરાબર સમજાય છે, કમ્પ્લીટ. ઓકે. નાવ હવે તો ફર્સ્ટ રો અહીંયા જુઓ તો -1 + 4 થશે. હવે અહીંયાથી જુઓ તો કે છે કે 6 + 2 થશે. હવે અહીંયા વારો લઈએ આપણે સેકન્ડનો, અહીંયાથી તો 5 અહીંયા મલ્ટીપ્લાય થશે તો શું થશે તમારી જોડે -5 + 0 થશે અને -30 + 0 થશે. તો મેટ્રિક્સનો આન્સર શું મળી ગયો આપણને 3 8. તો 3 8 ઓકે, બે જગ્યાએ છે તો રાહ જોઈએ. -5 પણ બે જગ્યાએ છે અને 30, તો તમને અહીંયા આન્સર મળી જાય છે, બી મળી જાય છે. ક્લિયર. હવે અહીંયા x + y બરાબર અહીંયા 8 છે
સરસ શાંતિથી x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 8 અને બીજામાં x માઇનસ વાય ઇક્વલ્સ ટુ 2 છે. તો બસ અહીંયા આપણે બંનેનો એડિશન સરવાળો કરી દઈએ લોપની રીતથી, તો આ કેન્સલ આઉટ થઈ જાય. તો 2x બરાબર 10 થશે, તો x બરાબર 5 મળી ગયું. ચલો x બરાબર 5 અહીંયા મૂકો, તો 5 માઇનસ વાય ઇક્વલ્સ ટુ 2. તો y ને હું જમણી બાજુ લઈ જાઉં, 2 ને ડાબી બાજુ લઈ જાઉં તો 3. તો 5 3 5 ના કરી દેતા, ભૂલમાં ઉતાવળની આપણે x y છે તો 5 3. જો કદાચ અહીંયા એવું પૂછી દે કે yx બરાબર ખાલી જગ્યા, તો ખાસ ધ્યાન રાખવાનું પાછું. તો જો હા yx પૂછી જોઈએ તો 3 5 આવે, xy પૂછ્યું જોઈએ તો આપણી જોડે 5 3 આપણો જવાબ આવી જશે. ક્લિયર? તો હવે આપણી જોડે જે મેટ્રિક્સ હતું એના જે 4 MCQ આપણે આવે છે 1 2 3 4, એની સામે મેં 9 અને એના અંદર થોડા પેટા MCQ લઈ લીધા છે. હવે ડિફરન્શિએશન જે 5 6 અને 7 આ 3 નંબર ઉપર આવે છે, એટલે આપણે સરસ રીતે અહીંયા પણ એકદમ પરફેક્ટ કરી દેવાના છે. તો કેવી રીતે આપણે સોલ્વ કરીશું? ચલો, fx બરાબર e રેઝ ટુ x છે તમારી જોડે, તો હવે e રેઝ ટુ x નું ડિફરન્શિએશન કરો f ડેશ x, તો એ પણ શું થાય? તો કહે છે કે e રેઝ ટુ x જ થાય. એમાં 0 મૂકવાનું કે છે, તો f ડેશ 0 એટલે e રેઝ ટુ 0 કરો તો તમારી જોડે શું આવી જશે? અહીંયા 1 આવી જશે. ક્લિયર? તો અહીંયા f ડેશ 0 નો જવાબ આપણને 1 મળી ગયું છે. હવે અહીંયા જો fx બરાબર 3x સ્ક્વેર માઇનસ 1, તો આનું તમે f ડેશ x કરો તો શું થાય? 3x સ્ક્વેર એટલે 3 એમના એમ, x સ્ક્વેર નું 2x થાય અને 1 નું શું થઈ જાય? 0 થઈ જાય. એમાં 1 મૂકો, તો f ડેશ 1 મૂકો તો 3 ગુણ્યા 2 કરો એટલે 6, તો ક્યાં છે? 6/6 આપણને જવાબ મળી ગયું છે. હવે અહીંયા જો આગળ, તો f log x છે તમારી જોડે, તો fx બરાબર log x માટે, તો ચલો 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 f ડેશ x શું થાય? તો f ડેશ x બરાબર log x નું ડિફરન્શિએશન 1/x, એમાં 1 મૂકો તો f ડેશ 1 બરાબર 1, તમને 1/1 એટલે 1 મળી જાય છે. ક્લિયર? સરસ રીતે. ચલો x ક્યુબ નું ડિફરન્શિએશન તો કહે છે કે 3x સ્ક્વેર, e રેઝ ટુ x નું e રેઝ ટુ x અને 2 નું 0 થઈ જાય. જો ફટાફટ હું તમને એક વખત રિવાઇઝ કરાવી દઉં. x ની n પાવર હોય તો એનું ડિફરન્શિએશન n x ના પાવરમાં n માઇનસ 1, એટલે 1/x હોય તો -1/x સ્ક્વેર, રૂટ x હોય તો 1/2 રૂટ x થાય. એટલે જો આવા ઘણી ઘણી જગ્યાએ પૂછાઈ જાય તો આપણને આવડવા જોઈએ. e રેઝ ટુ x નું ડિફરન્શિએશન e રેઝ ટુ x, a રેઝ ટુ x નું ડિફરન્શિએશન તો a રેઝ ટુ x ઇન્ટુ log a. sin x નું ડિફરન્શિએશન શું થાય? તો કહે છે કે cos x થાય. cos x નું ડિફરન્શિએશન શું થાય? તો કહે છે કે માઇનસ sin x થાય. ક્લિયર? આનો જવાબ શું હતો ભાઈ? હા, એટલે હવે આપણે આને દૂર કરી દઈએ અને ફટાફટ થોડુંક રિવિઝન કરી દઈએ તો મજા આવી જાય. પછી tan x નું ડિફરન્શિએશન શું થાય? તો કહે છે sec સ્ક્વેર x થાય. અહીંયા તો sec x નું શું થાય? તો કહે છે કે sec x ઇન્ટુ tan x થાય. તો આવી નીચે જ આવ્યું sec x નું, sec x ઇન્ટુ tan x થાય. હવે જો કોઈ કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન શું થાય? 0. તો આ 2025 કોન્સ્ટન્ટ છે તો એનું ડિફરન્શિએશન શું થઈ જશે? 0 થઈ જશે. હવે cot x નું શું થાય? તો કહે છે કે માઇનસ cosec સ્ક્વેર x થાય. અને cosec x નું શું થાય? તો કહે છે કે માઇનસ cosec x ઇન્ટુ cot x થાય. એકદમ સરળતાથી આપણને આવડી જાય છે. ક્લિયર? 11 નંબર આપણો કમ્પ્લીટ થયો. હવે અહીંયા જો log x નું, એટલે હવે પાછો પેલો ચેઇન રૂલ, તો log નું 1/4x માઇનસ 3 અને આનું પાછું બાકી, તો 4 કોન્સ્ટન્ટ છે, x નું 1 થઈ જાય અને 3 તો 0 થઈ જશે. તો 4/4x માઇનસ 3 જવાબ આવે. ચલો sin x નું ડિફરન્શિએશન શું થાય? તો cos 5x અને d બાય dx ઓફ 5x નું બાકી, તો 5x નું 5 થઈ જશે એટલે 5 cos 5x આપણો જવાબ આવી. એટલે જો હું તમને અહીંયા કહું છું કે મોસ્ટ IMP 50 MCQ છે, પણ આપણે એના રિલેટેડ ચેઇન રૂલના રિલેટેડ જેટલા બી મળતા હોય બધા કરાવી દઉં છું. એટલે આ તમને દેખાશે 50 MCQ પણ નિયર અબાઉટ 100 MCQ થઈ જશે. કરશો એટલે 14 માંથી 14 ગેરંટી બરાબર સમજવાનું છે. cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x કરો એટલે 1 અને 1 કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન કરવામાં આવે તો 0 થઈ જશે. tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x નો જવાબ આવે π/2, પણ π/2 નું ડિફરન્શિએશન કરો એટલે જવાબ આવી જાય 0. ક્લિયર? આવડે છે આપણને. હવે અહીંયા જો x સ્ક્વેર પ્લસ, હવે આ ક્વેશ્ચન છે ને ઘણી વખત 1 માર્ક્સમાં આવે, ઘણી વખત 3 માર્ક્સમાં પણ પૂછાતો હોય. તો હવે x સ્ક્વેર નું ડિફરન્શિએશન શું થાય? તો 2x થાય. x ની સાપેક્ષે કરવાનું. y સ્ક્વેર નું શું થાય? તો 2y અને y નું dy બાય dx થઈ જશે. અને રાઈટ સાઈડમાં a સ્ક્વેર કોન્સ્ટન્ટ છે એનું 0 થઈ જાય. તો હવે અહીંયા જુઓ, તો 2y dy બાય dx બરાબર શું થઈ જશે? રાઈટ સાઈડમાં લઈ જાઓ તો -2x થઈ જાય.
તો ડીવાય બાય ડીએક્સ બરાબર -2x/2y, એટલે 2 2 કેન્સલ આઉટ કરી દો તો માઇનસ આ જો y/x છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું આવું બધું. આવું હવે √x પ્લસ √y તો શું કરવાનું છે, તો √x નું થશે તો 1/2 √x, √y નું થશે 1/2 √y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, અને રાઈટ સાઈડમાં તો 9 નું 0 થઈ જશે, એટલે 1/2 √y અહીંયાથી સમજીએ, ડીવાય બાય ડીએક્સ બરાબર 1/2 √x, પણ કેવું થશે માઇનસ, રાઈટ સાઈડ લઈ જાઓ, આ 2 √y ને ઉપર લઈ જાઓ, અહીંયા 2 √y, તો અહીંયાથી 2 2 કેન્સલ થઈ જાય, -√y/√x. ક્લિયર? માઇનસ ક્યાં ગયો? હા, અહીંયા આવી ગયો. હવે અહીંયા જો તમારી જોડે ફરીથી પાછું આપણે શું આપ્યું છે, xy = 1, તો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, તો પહેલું x m ના m, y નું થશે ડીવાય બાય ડીએક્સ, પછી y m ના m, x નું ડિફરન્શિએશન 1 થઈ જાય, રાઈટ સાઈડમાં 0 થઈ જાય, તો x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર શું થશે, તમારી જોડે y ને રાઈટ સાઈડ લઈ જાઓ તો -y, તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું થઈ જશે, -y/x બરાબર આપણને આવડી ગયું છે. એક મિનિટ, આવું કેમ થયું ભાઈ? x m ના m, y નું ડીવાય બાય ડીએક્સ કર્યું, y m ના m, x નું 1 કરી દીધું ડિફરન્શિએશન, તો x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર -y. હા ભાઈ, અહીંયા જવાબ તમારો કદાચ ખોટો, કારણ કે આ બધા ઓલ્ડ પ્રીવિયસ યરના પીવાય છે, તમને અહીંયા -y/x જવાબ મળવો જોઈએ. ક્લિયર? નાઉ હવે અહીંયા x બરાબર a cos થીટા, y બરાબર a sin થીટા, ડીવાય બાય ડીએક્સ, તો અહીંયા સૂત્ર છે ડીવાય બાય ડીએક્સ શોધવું હોય તમારે તો ડીવાય અપોન ડી થીટા કરવાનું છે, નીચે ડીએક્સ અપોન ડી થીટા કરવાનું છે, તો ડીવાય અપોન આનું થીટાની સાપેક્ષે કરો તો સાઇન થીટાનું શું થઈ જશે, કોસ થીટા, અને આનું થીટાની સાપેક્ષે કરો તો એ કોસ નું શું થઈ જાય, માઇનસ સાઇન થીટા થઈ જાય, એટલે એ કેન્સલ આઉટ થઈ ગયો, કોસ અપોન સાઇન કરવામાં આવે તો શું થશે, માઇનસ કોટ થીટા જવાબ મળે, માઇનસ કોટ થીટા. યસ યસ યસ, મળી ગયું છે. ક્લિયર? હવે અહીંયા જુઓ તમારી જોડે આ પણ સરસ એક્ઝામ્પલ છે, અહીંયા ડીએક્સ અપોન ડી થીટા કરવામાં આવે તો શું થાય, તો સેક થીટા પ્લસ સેક નું કરીએ તો સેક થીટા ઇન્ટુ ટેન થીટા, ટેન થીટાનું શું થઈ જશે, તો કહે છે કે સેક સ્ક્વેર થીટા થઈ જશે. અહીંયા ડીવાય અપોન ડી થીટા કરવામાં આવે તો શું થઈ જશે, સેક થીટાનું સેક થીટા ઇન્ટુ ટેન થીટા, અહીંયા ટેન થીટાનું શું થઈ જશે, માઇનસ સેક સ્ક્વેર. ઘણી વખત આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં પણ મળી શકે. તો હવે ડીવાય બાય ડીએક્સ જોઈતું હોય તો ડીવાય અપોન ડી થીટા, એટલે પહેલું આ ઉપરનું, એમાંથી હું સેક થીટા કોમન લઈ લઉં તો શું વધે તમારી જોડે, તો ટેન થીટા માઇનસ સેક થીટા, ટેન થીટા માઇનસ સેક થીટા, અને નીચેથી સેક થીટા કોમન લઈ લઈએ આપણે, તો અહીંયા વધે ટેન થીટા પ્લસ સેક થીટા. પણ સારું, જવાબમાં તો આવું કે ટેન થીટા સેક થીટા એવું તો કશું છે જ નહીં, તો ચલો સેક થીટા કેન્સલ આઉટ કરો, સેક થીટા પ્લસ ટેન થીટા નીચે, તો નીચે શું કહેવાય, એક્સ કહેવાય, કારણ કે સેક થીટા પ્લસ ટેન. હવે સેક થીટા માઇનસ, એટલે આ માઇનસ હોય તો માઇનસ બહાર કાઢો તો આને શું કહેવાય, વાય થઈ જાય, એટલે -y. તો તમારો જવાબ અહીંયા કેમ આવું થાય બધું ભાઈ, તમારે પેપરમાં કંઈક ભૂલો લાગે યાર, આ y/x નહીં આવે, અહીંયા જવાબ તમારો -y/x આવવો જોઈએ. ક્લિયર? એટલે આવું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે કદાચ આવું બને, માની લો કે તમે જીટ્યુ ને પેપર સોલ્વ કરી દો તો ત્યારે તમારે જે સુપરવાઇઝર હોય એમનું તરત ધ્યાન દોરવાનું, સર આમાં કંઈક મિસ્ટેક છે, અને એ તો કદાચ એવું હશે તો બધાને કોમન ગ્રેસિંગ પણ મળી જતા હોય છે. 1/x નું ડિફરન્શિએશન મેં હમણાં જ કીધું, -1/x સ્ક્વેર થાય, કોઈ પણ ના સ્ક્વેર હોય તો એનું શું થાય, 2 sin x, પણ sin x નું બાકી d/dx ઓફ sin x, તો તમારી જોડે અહીંયા શું થશે, 2 sin x, અને sin x નું ડિફરન્શિએશન કરો તો cos x. હા, આવું તો ક્યાં આપ્યું જ નહીં ભાઈ, જવાબમાં તો કઈ 2 sin, તો sin x into cos x ને શું લખાય, sin of 2x લખાય, આ માઇનસ નહીં ભાઈ, હા પ્લસ, હા અહીંયા આપણને જવાબ મળી ગયો છે. ક્લિયર? ફરીથી x ની 5 ઘાત છે તો x ની 5 ઘાત નું ડિફરન્શિએશન પહેલી વખતે કરવામાં આવે, આ પહેલી વખતે તો 5x ની 4 ઘાત, બીજી વખતે કરવામાં આવે તો 5m ના m, 4x ની 3 ઘાત, ત્રીજી વખતે કરવામાં આવે તો 5m ના m, 4m ના m, 3x ની 2 ઘાત, ચોથી વખતે ડિફરન્શિએશન કરવામાં આવે તો 5 4 3m ના m, અહીંયા 2x, અને છેલ્લું પાંચમી વખતે ડિફરન્શિએશન કરવામાં આવે તો 5 4 3 2, અને x નું થઈ જશે 1, એટલે અહીંયા તમે ગુણાકાર કરો તો 120 આપણો જવાબ આવી જાય. હવે અહીંયા જો cos x નું 2 વખતે વિકલન કરવાનું કહે છે, તો cos x નું પહેલી વખતે વિકલન કરો તો -sin x થાય, બરાબર, એનું ફરીથી વિકલન કરો તો -m ના m,
સાઇન એક્સ નું થઈ જાય કોસ એક્સ, એટલે માઇનસ કોસ એક્સ આપણો જવાબ આવી જાય. ક્લિયર? એકદમ સરસ. હવે પેલા મહત્તમ ને ન્યૂનતમ આપણે ભણ્યા છે, મેક્સિમમ મિનિમમ. હવે કોઈ ફંક્શન એફએક્સ નું આપણે મેક્સિમમ મિનિમમ શોધવાનું હોય તો આપણે આ 3 માર્ક્સનો ક્વેશ્ચન આવે, એટલે આના પછીનો જે વિડીયો છે બહુ જ આઈએમપી આવવાનો છે. માત્ર ને માત્ર 3 માર્ક્સ અને 4 માર્ક્સના બધા જ યુનિટમાંથી આપણે દાખલા જોવાના છે. તો એફ ડેશ એક્સ બરાબર 0, એટલે જો અહીંયા સુધી પહોંચ્યા હોય તમને કહી દઉં, આ જલ્દીથી માત્ર 2 જ દિવસમાં આવી જશે, એટલે ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો તો જલ્દીથી મળી જાય. પછી તમને એક્સ ની કિંમતો મળે, એક x1 મળે, બીજું x2 મળે. પછી એફ ડબલ ડેશ x1 શોધવાનું અને એફ ડબલ ડેશ x2 શોધવાનું. હવે એટલે આ 0 તો જોઈએ, એટલે fx મેક્સિમમ કે મિનિમમ જે પણ આપ્યું હોય તો એફ ડેશ એ શું થાય? 0 થાય ને થાય. પછી જો હવે એફ ડબલ ડેશ x1 ગ્રેટર દેન 0 થાય તો મિનિમમ વેલ્યુ મળે, અને એફ ડબલ ડેશ x2 જો લેસ દેન 0 થાય તો આ વેલ્યુ તમને શું મળે? મેક્સિમમ મળે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. log sin x નું વિકલન કરવાનું છે, તો પેલું log નું શું થાય? તો કહે છે કે 1 upon, પાછું sin x નું બાકી d by dx of sin x, તો એ શું થઈ જશે? cos x થઈ જશે. તો cos x upon sin x, એટલે cos upon sin કરવામાં આવે તો tan ની cot x તમારો જવાબ આવી જાય. ચલો અહીંયા શું થશે તમારી જોડે સરસ રીતે? તો પહેલો કે છે log છે, એટલે એવું કામ કરીએ આપણે, log x સ્ક્વેર પ્લસ 1 જે છે આ 1/2 પાવર હોય ને એને આગળ લઈ લઈએ, એટલે આપણે હજી કંઈ જ નથી કર્યું, આ fx જ છે આપણી જોડે. હવે જો મારે f ડેશ x શોધવો હોય તો 1/2 ને કોન્સ્ટન્ટ, log નું શું થાય? તો કહે છે કે 1 upon x સ્ક્વેર પ્લસ 1 થાય. હવે x સ્ક્વેર પ્લસ 1 નું બાકી, તો એનું 2x અને 1 નું 0 થઈ જશે, એટલે આ 2 કેન્સલ આઉટ કરી દઈએ. f ડેશ 0, તો હવે x ની જગ્યાએ 0 મૂકો તો ઉપર 0, નીચે 0 પ્લસ 1, એટલે નીચે 1 છે એટલે 0 ભાગ્યા 1, એટલે જવાબ આવી ગયો આપણને 0 મળી ગયો છે. હવે અહીંયા જો a ના ઘાતમાં log બેઝમાં a હોય અને અહીંયા y કે ગમે તે હોય તો આનો જવાબ તમારી જોડે y જ આવે. એટલે અહીંયા તમારી જોડે y બરાબર હું એમ કે તો 3 ના પાવરમાં log 3 બેઝ છે અને અહીંયા x સ્ક્વેર છે, તો આ કશું જ નહીં, આનો જવાબ માત્ર ને માત્ર શું હોય? x સ્ક્વેર હોય. તો હવે આનું તમારે dy by dx શોધવું હોય તો x સ્ક્વેર નું ડિફરન્શિએશન શું થઈ જાય? તો કહે છે કે 2x. તો સરસ જવાબ આવી ગયો આપણી જોડે. હવે અહીંયા જો તમારી જોડે d by dx e રેઝ ટુ, હવે અહીંયા માઇનસ સાઇન ને ઉપર લઈ લઈએ આપણે, તો log x ના પાવરમાં -1. હવે જો અહીંયા ખરેખર તો અહીંયા બેઝમાં e લખેલો હોવો જોઈએ પણ નથી, તો આપણે બેઝમાં e માની લઈએ, તો આ કેન્સલ આઉટ થઈ ગયા. તો તમારી જોડે આ શું વધ્યું? d by dx ઓફ x ને પાવર -1, એટલે શું કહેવાય? 1 upon x, અને 1 upon x નું ડિફરન્શિએશન કરો તો -1 upon x સ્ક્વેર આપણને જવાબમાં મળી જાય. ફરીથી y બરાબર તમારી જોડે શું છે? x સ્ક્વેર. તો dy by dx કરવામાં આવે તો x સ્ક્વેર નું ડિફરન્શિએશન 2x થાય. ફરીથી d સ્ક્વેર y by dx સ્ક્વેર કરવામાં આવે તો 2x નું શું થઈ જાય? 2 થઈ જાય. આપણને જવાબ મળી ગયો છે. ક્લિયર? હવે અહીંયા જો ઘણા શું કરે આમાં ભાગાકારનો નિયમ, ભાઈ ભાગાકારનો નિયમ નથી લગાવો યાર આપણે. cos upon sin ને શું લખાય? તો કહે છે cot x લખાય, અને cot x નું ડિફરન્શિએશન શું થાય? તો કહે છે કે માઇનસ cos x સ્ક્વેર x થાય. ભાગાકારના નિયમથી આ જ જવાબ મળે, પણ એ બધી મજૂરી કરવા 1 માર્ક્સમાં થોડું દિમાગ લગાવી દેવાનું. ક્લિયર? a રેઝ ટુ x નું ડિફરન્શિએશન શું થાય? તો કહે છે કે a રેઝ ટુ x upon log a બેઝ ઓફ e. આ જો આ ખાસ ઘણી વખત આવો જવાબ આપી દે, a રેઝ ટુ x log e બેઝમાં એ આવું કહે તો આપણને તો નીચે ના, આ જવાબ ના આવે. log a બેઝમાં એ આપણો જવાબ આવે. એટલે હવે આ નથી પાછું આ, તો અહીંયા જો અહીંયા શું આપ્યું છે તમને કે ભાઈ એટલે આ મેં ડિફરન્સ, એક મિનિટ આપણે ઇન્ટિગ્રેશનમાં આવી ગયા નહીં, કઈ વાંધો નહીં. હા, ઇન્ટિગ્રેશન નંબર 8, 9, 10, હું તો પેલું ડિફરન્શિએશન જ મગજમાં. ઓકે, ઇન્ટિગ્રેશનમાં a રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન a રેઝ ટુ x અપોન log a બેઝ ઓફ e. હા, હવે અહીંયા શું છે? ઇન્ટિગ્રેશનમાં e રેઝ ટુ x ઇન્ટુ log a છે. જો બરાબર સમજજો. હવે e રેઝ ટુ 3x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો આપણને ખબર છે કે ભાઈ e રેઝ ટુ 3x નું શું થાય? તો e રેઝ ટુ 3x અપોન 3. હવે જો e x ના log a ના, એટલે એવું બધું નહીં કરો તો ચાલશે, સીધું જ તમારી જોડે એ શું છે? એકદમ ઇઝીલી e રેઝ ટુ x ના જોડે કોણ છે? log a છે, એટલે e રેઝ ટુ નું e રેઝ ટુ અને નીચે ડિવાઇડેડ બાય log a કરી દેવામાં આવે તમારી જોડે. ક્લિયર? હજી કદાચ તમને એવું થાય કે ના સાહેબ આવું બધું એ નથી કરવું, કારણ કે આનું પાછું સાદું રૂપ આપવું પડે. એટલે હવે અહીંયા જો અહીંયા શું છે તમારી જોડે? e રેઝ ટુ log a ની x ઘાત થઈ જાય,
આ x ઉપર જતા રહેતો, પણ e ને log કેન્સલ આઉટ થઈ ગઈ એટલે આ શું થઈ ગયું તમારી જોડે પાછું a રેઝ ટુ x. તો a રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થાય તમારી જોડે, તો કહે છે કે a રેઝ ટુ x અપોન log a બેઝ ઓફ e થઈ જાય. ક્લિયર? એટલે હા a રેઝ ટુ x અપોન log a જવાબ. હવે જો આ એ છે કારણ કે ઉપર શું થઈ ગયું પાછું e log એટલે a રેઝ ટુ x જ થઈ ગયું અપોન log a મળી જાય. પણ તમારે આવું બધું નહીં, સીધું જ આનાથી આ આવી જશે અને એ પરથી આપણને બસ આટલું જ સમજવાનું છે. આ બીજું બધું તો આપણી જોડે મેં તમને એક્સ્ટ્રા સમજૂતી આપી છે. ક્લિયર? 5x ની 4 ઘાત, તો x ની 4 ઘાત નું શું થાય ઉપર 5 upon 5 થાય અને આ 5 જોડે આગળ આપણી જોડે એક્સ્ટ્રા મળ્યા છે 5 કેન્સલ આઉટ કરી દઈએ તો x ના પાવરમાં 5 આપણો જવાબ આવી જાય. ફરીથી હું થોડુંક તમને ઇન્ટિગ્રેશન યાદ કરાવી દઉં, એક જ મિનિટ. હા, હવે અહીંયા જોઈ લઈએ, ઇન્ટિગ્રેશન યાદ કરી લઈએ. નાઉ x ના n પાવર નું શું થશે ઇન્ટિગ્રેશન, તો x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. log x નું ડિફરન્શિએશન 1 અપોન x, તો 1 અપોન x નું ઇન્ટિગ્રેશન થાય log x બેઝ ઓફ e થઈ જશે. ક્લિયર? sin x નું ઇન્ટિગ્રેશન કરશો તો માઇનસ cos x થશે અને cos x નું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો એ sin x થશે. બરાબર ધ્યાનથી રાખવાનું. tan x નું ડિફરન્શિએશન sec સ્ક્વેર x હતું તો sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન થશે tan x થશે. cot x નું ડિફરન્શિએશન માઇનસ cos x સ્ક્વેર હતું તો cosec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cot x થશે. ક્લિયર? હવે cosec x ઇન્ટુ cot x હોય તો માઇનસ cosec x, એટલે બસ આ રીતના તમારી જોડે e રેઝ ટુ x નું ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x જ થાય. a રેઝ ટુ x નું કરવામાં આવે તો a રેઝ ટુ x અપોન log a થઈ જાય. એટલે જો ભલે કદાચ તમે અત્યાર સુધી ઇન્ટિગ્રેશન પ્રિપેર કર્યું હોય ના કર્યું હોય ડઝન્ટ મેટર, પણ હવે તમારી એક્ઝામ ખૂબ જલ્દી નજીક આવી રહી છે તો એક વખતે સરસ શાંતિથી, અને જુદા જુદા બધા વધારે વિડીયો જોવાનો કોઈ મતલબ નથી. એક જ વિડીયો જોવા પણ જોડે જોડે તમે સાથે સાથે ગણતરી કરતા રહેશો તો એકદમ ઇઝીલી, અને 100% મિતેશ મેથ્સમાં તમે એક સરસ વિડીયો છે જેના અંદર આપણે બધું જ MCQ તમારું ક્વેશ્ચન 2 માં કેવો આવે, ક્વેશ્ચન 3 કેવો આવશે એ બધું જ, અને આના પછી પણ એક સરસ વિડીયો આવવાનો છે. બસ આ 3 વિડીયો તમે જોઈ લેશો એટલે તમારું કામ એકદમ આસાન થઈ જશે. log એ કેવું છે કોન્સ્ટન્ટ છે, એટલે કોન્સ્ટન્ટ ને બહાર લઈ લઈએ આપણે, 1 નું ઇન્ટિગ્રેશન કરો તો 1 નું શું થઈ જાય x, એટલે x ઇન્ટુ log એ આપણો જવાબ અહીંયા સરસ રીતે આવી જશે. cot x નું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો એટલે cot એટલે શું થાય પાછું તમારી જોડે, જો મેં અહીંયા તમને શું કીધું, એક જ મિનિટ ક્યાં ગયું, હા, cot x નું ડિફરન્શિએશન માઇનસ cosec સ્ક્વેર છે એટલે આપણને તમને અહીંયા ઇન્ટિગ્રેશન નહીં મળે તમારી પાસે. સમજો અહીંયા જો cot x જવાબમાં આવે એટલે cosec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન cot x થાય છે. ક્લિયર? તો હવે અહીંયા તમારી cot x એટલે શું થાય, તો cos x અપોન sin x, એટલે નીચેનાનું ડિફરન્શિએશન ઉપર છે તો આનો જવાબ આવી જાય log mod of sin x. અને જો તમે 11 12 ના સ્ટુડન્ટ તો યાદ જ રાખતા હોય છે cot x નું ઇન્ટિગ્રેશન શું થાય, તો કહે છે કે log mod of sin x થાય. 1 upon x સ્ક્વેર એટલે x ની ઘાતમાં -2 કહેવાય, તો -2 માં ઉપર 1 એડ કરો તો શું થાય -2 + 1 upon -2 + 1, એટલે અહીંયા નીચે -1 અને ઉપર પાછું -1 ઘાત, x ની -1 આ -1 ને અહીંયા રાખ્યો 1 upon x એટલે -1 upon x આપણને જવાબ મળી જાય છે. ક્લિયર? સરસ રીતે. હવે tan x નું ડિફરન્શિએશન sec સ્ક્વેર x હતું તો sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન tan x થાય. જો ઘણી વખત બધા શું કરી દેતા હોય કે સારું સાહેબ અહીંયા જો tan x આપ્યું હોય તો આપણે ફટ લખી દઈએ tan x થઈ જાય જવાબ. ના, તો હજી બીજું યાદ રાખો, તો sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x બરાબર શું થાય 1. તો હવે અહીંયા હું cos સ્ક્વેર વડે ભાગી દઉં બંનેને, અહીંયા નીચે cos સ્ક્વેર વડે ભાગી દઉં તો એટલે tan સ્ક્વેર પ્લસ 1 બરાબર sec સ્ક્વેર થાય. એટલે જો આપણે sec સ્ક્વેર હોય તો એનું ઇન્ટિગ્રેશન આવડે તો tan સ્ક્વેર ની જગ્યાએ શું લખાય, તો અહીંયા તો sec સ્ક્વેર x માઇનસ 1 લખાય. તો હવે sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન શું થાય, તો કે છે હા tan x થાય અને 1 નું શું થઈ જાય તો x અને પ્લસ c, તો અહીંયા tan x માઇનસ x આપણો જવાબ આવી જાય. એટલે આવી રીતે આપણે કરવું પડે. ક્લિયર? હવે જો અહીંયા આ ક્વેશ્ચન ઘણી વખતે 2-3 માર્ક્સમાં પૂછાયેલો છે, અહીંયા સિંગલ MCQ પૂછાયું છે તો ઉપર અહીંયા આપણે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x લખી દઈએ. એટલે જો આ MCQ તમને 3 માર્ક્સ માટે તો બરાબર છે, એટલે આપણે અત્યારે હું જે ગણાવું છું MCQ ને ધ્યાનમાં રાખીને નથી ગણાવતો, 3 માર્ક્સ એટલે કદાચ પૂછાય તો તમે કેવી રીતે, તો હવે અલગ અલગ ડિવાઈડ કરતો, તો sin સ્ક્વેર અપોન એટલે શું થશે 1 upon cos સ્ક્વેર x
અહીંયા શું થશે, cos સ્ક્વેર કેન્સલ એટલે 1/sin²x થશે. ક્લિયર? એટલે આ રીતે શાંતિથી આપણે ગણી કાઢીએ. પછી 1/cos સ્ક્વેર કરો એટલે શું થઈ જાય, sec²x થઈ જાય, અને 1/sin²x કરો એટલે શું થઈ જાય, cosec²x થઈ જાય. તો હવે અહીંયા જો sec²x નું ઇન્ટિગ્રેશન શું થાય, તો કહે છે કે tan x થાય, અને cosec²x નું શું થાય, તો કહે છે કે -cot x થાય. તો tan x - cot x આપણને જવાબ મળી ગયો છે. ક્લિયર? ફરીથી cot x આવી ગયો, તો log mod of sin x, એટલે mod નથી લખ્યું, આમ તો એક્ઝેક્ટલી mod આવે log sin x, cos upon sin એટલે cot, એટલે આ એ log mod of sin x તમારો જવાબ. sin²x + cos²x એટલે આ 1 થઈ જાય, અને 1 નું ઇન્ટિગ્રેશન કરો તો x + c આપણને જવાબ મળી જાય છે. ક્લિયર? હા, હવે અહીંયા જો log x આ ખરેખર 3 માર્ક્સમાં પૂછાય ડિપ્લોમાના લેવલ માટે. JEE માટે તો આવે જ નહીં, કારણ કે એનાથી ઘણા ડિફિકલ્ટ એમને ક્વેશ્ચન આવતા હોય. એટલે ઇન્ટિગ્રેશન u * v નો રૂલ લાગે, તો ઇન્ટિગ્રેશન log x * 1 નો રૂલ લાગે, અને લાઇટના રૂલમાં પહેલું જ log છે, એટલે પહેલું log x આપણે બહાર લેવું પડે, 1 નું ઇન્ટિગ્રેશન થાય, માઇનસ ઇન્ટિગ્રેશનમાં પહેલું log x નું ડિફરન્શિએશન થાય. એટલે આ દાખલો હું તમને 3 માર્ક્સની રીતે જ ગણાવું છું, એટલે કદાચ 3 માર્ક્સમાં આવી જાય તો પણ આપણને આવડી જાય. ક્લિયર? log x અહીંયા 1 નું ઇન્ટિગ્રેશન x થાય, log x નું ડિફરન્શિએશન 1/x, 1 નું ઇન્ટિગ્રેશન x થાય, તો ફરીથી x * log x, અહીંયા x કેન્સલ, તો 1 નું ઇન્ટિગ્રેશન શું થાય, તો x + c, તો x log x - x આપણને જવાબ આરામથી મળી ગયો છે. ઇન્ટિગ્રેશન 1/x² + a², જો ઘણી વખત આપણે પ્રિપેર નથી કરતા, પણ ક્યારેક ક્યારેક આનો યુઝ આવી જાય છે. તો 1/a tan ઇન્વર્સ x/a આપણો જવાબ આવે. તો 1/4 એટલે 2 નો સ્ક્વેર થાય, તો 1/2 tan આ x/4 નહીં, જો આ ખોટો છે, 1/2 tan ઇન્વર્સ x/2 જવાબ આપણને મળી જાય. sin x ઓડ ફંક્શન છે, એટલે અયુગ્મ વિધેય છે, તો -π/2 થી π/2 નો જવાબ આવે 0 આવે. x² નું ઇન્ટિગ્રેશન કરો એટલે x³/3 થઈ જાય, લિમિટ છે તમારી 0 થી 2, તો 2 મૂકો તો 8/3 આપણને જવાબ મળી જાય. અહીંયા તમારી જોડે x² છે એ કેવું છે, ઇવન ફંક્શન છે, તો ઇવન ફંક્શન માટે 2 ટાઈમ્સ 0 થી 1 x² dx થાય. એટલે હવે અહીંયા 2 ટાઈમ્સ કરું, x² નું ઇન્ટિગ્રેશન કરો તો કહે છે કે x³/3, લિમિટ છે 0 થી 1, એટલે 1/3 મૂકો તો તમારો જવાબ 2/3 અહીંયા આવી જાય છે. ક્લિયર? એટલે બહુ જ સરસ મજાની ગરમી છે, પણ આપણે સરસ 14 માંથી 14 માર્ક્સ લાવવાના છે, એટલે થોડીક મહેનત હું કરી રહ્યો છું, મારાથી વધારે મહેનત તમારે કરવાની છે. આપણે મેક્સિમમ કોઈ જીટીયુમાં કોઈ સ્ટુડન્ટ્સને મેથેમેટિક્સ એપ્લાઇડ હોય કે એન્જિનિયરિંગમાં એટી ન આવી જોઈએ. એટલે તમારા જેટલા બી ફ્રેન્ડ સર્કલ છે એ બધાને જલ્દીથી જલ્દી આ વિડીયો મૂકી દેજો, અને એમને કહેજો કે હજી બીજો એક 3 માર્ક્સ અને 4 માર્ક્સના MCQ નો વિડીયો આવવાનો છે, તો બરાબર ધ્યાન રાખે. ક્લિયર? તો x² નું ઇન્ટિગ્રેશન શું થશે, તો કહે છે કે x³/3 થઈ જશે, અહીંયા 1 થી 2, 2 મૂકવામાં આવે તો અહીંયા 8/3 થાય, 1 મૂકવામાં આવે તો 1/3, તો 7/8 ને 7/3 આપણો જવાબ આવી જશે. ક્લિયર? હવે અહીંયા જો તમારી જોડે અહીંયા 1/x નું ઇન્ટિગ્રેશન શું થાય, તો કહે છે કે log x થાય, અને કેવો હોય, બેઝ e વાળો log x હોય, એટલે 1 થી e, તો અહીંયા તમારી જોડે log e બેઝ ઓફ e માઇનસ log 1 બેઝ ઓફ e, e બેઝ ઓફ e 1 થઈ જાય, અને 1 બેઝ ઓફ e 0 થઈ જાય, એટલે 1 - 0, એટલે આપણો જવાબ અહીંયા 1 આવી ગયો છે. ક્લિયર? એટલે જો જોતામાં આપણે 32 સુધી તો પહોંચી ગયા છે. હવે ફરીથી ફટાફટ આપણે ચલો e⁻x નું ઇન્ટિગ્રેશન, તો કહે છે કે e⁻x જ થાય, 0 થી 1, તો e⁻1 માઇનસ e⁻0, એટલે e માઇનસ e એટલે e -1 આપણને જવાબ આવી જાય છે. હવે અહીંયા જો x² એ ઇવન છે, 1 એ ઇવન છે, એટલે 2 ટાઈમ્સ 0 થી 1 x² + 1 થઈ જાય. તો હવે અહીંયા આપણી જોડે 2 ટાઈમ્સ x² નું ઇન્ટિગ્રેશન કરો તો x³/3, 1 નું કરો તો x થઈ જાય 0 થી 1, તો હવે અહીંયા 2 ટાઈમ્સ 1 મૂકો તો 1/3 + 1, એટલે અહીંયા તમે થોડુંક વિચારો તો શું થશે, 2 * અહીંયા 3 અહીંયા ગુણે જાય તો 3 + 1 એટલે 4/3, એટલે 8/3 આપણને જવાબ અહીંયા આરામથી સરસ રીતે મળી જાય છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ.
ડિફરન્શિયલ ઇક્વેશન 11 અને 12 નંબરના MCQ એટલે જે વિકલ સમીકરણ તમને આપ્યું છે એની કક્ષા એટલે મહત્તમ વિકલન. જો કદાચ કોઈ એમ કે સાહેબ મને તો ડિફરન્શિયલ ઇક્વેશનમાં કશો ટપ્પો નથી પડતો, કશું કઈ ના વાંધો નહીં, ના આવડે ચાલશે. 2 MCQ આપણે 2 માર્ક્સ રોકડા લઈને ડિફરન્શિયલ ઇક્વેશન જવા દેવાનું, બરાબર. પણ 2 માર્ક્સ તો હું એમ કહું ને MCQ માં આખા MCQ માં સૌથી ઈઝીમાં ઈઝી MCQ હોય ને તો 11 નંબરનો MCQ. ક્લિયર? કક્ષા એટલે જો dy by dx એટલે એક વખત વિકલન છે, d સ્ક્વેર 2 વખત, તો 2 વખત એટલેની કક્ષા તમારો જવાબ 2 આવી જાય, કામ પૂરું થઈ ગયું. ક્લિયર? હવે અહીંયા જો તમને કદાચ એમ થાય સાહેબ હવે આવું આવે તો કશું ગભરાવાનું નહીં. આપણે આને dx વડે ભાગી દઈએ તો શું થાય? x સ્ક્વેર dy by dx પ્લસ y સ્ક્વેર બરાબર 0. તો હવે તો આનો dy by dx એટલે એક જ વિકલન અને એ વિકલનની ઘાતે ઉપર કેટલી 1 એટલે એક ઓર્ડર અને એક એની ડિગ્રી થઈ જશે. કક્ષા 1 અને પરિમાણ પણ કેટલું થશે એનું 1 1 થઈ જશે. ક્લિયર? હવે જો આ એક વખતે ઇલેક્ટ્રિકલ વાળા સ્ટુડન્ટ્સને આવું પૂછાયેલું છે એટલે કદાચ કમ્પ્યુટર મિકેનિકલ વાળા તમારે પણ અપ્લાઇડ મેથેમેટિક્સમાં આવી જાય તો શું ધ્યાન રાખવાનું? આ પહેલું તો એને સ્ક્વેર વર્ગમૂળ જોઈએ નહીં. તો હવે જો અહીંયા આ બાજુ કેટલી ઘાત છે? ઘનમૂળ છે. આ બાજુ કેટલું છે? વર્ગમૂળ છે, સ્ક્વેર રૂટ છે. તો બંને બાજુ 6 પાવર કરવો પડે. તો અહીંયા જુઓ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર છે, એનો અહીંયા ઉપર 1/3 પાવર છે અને અહીંયા dy બાય dx નો કેટલો પાવર છે? ઉપર 1/2 પાવર છે. એટલે બંને બાજુ હું 6 ઘાત લગાવી દઉં તો હવે અહીંયા શું થઈ જાય? તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર જે છે એમાં અહીંયાથી કેન્સલ આઉટ કરો તો 2 થઈ જાય અને અહીંયા dy બાય dx માં ઉપર 1/2 કેન્સલ આઉટ કરો તો 3 થઈ જાય. તો જો મેક્સિમમ ડિરાઇવેટિવ કયું છે? તો d સ્ક્વેર 2, એના ઘાતમાં કેટલા છે? 2. તો આન્સર શું આવે? 2 2 આવી જાય આન્સર. કક્ષા અને પરિમાણ કેટલું મળે? 2 2 આપણને મળી જાય. હવે એ જુઓ dq by dx સ્ક્વેર એટલે મેક્સિમમ ડિફરન્શિએશન કયું કેટલું થયેલું છે? વિકલન 3. તો આનો કક્ષા કેટલી થાય? 3 અને પરિમાણ કે તો આની ઘાત જોવાની 3 ની 4, આ મોટી ઘાત નહીં જોવાની. આ જે મેક્સિમમ ડિફરન્શિએશન થયેલું છે એની ઘાત જોવાની. તો શું આવે? 2. એટલે અહીંયા તમારા જવાબમાં કક્ષા જ પૂછી છે પણ જો પરિમાણ પૂછ્યું હોય તો 4 નહીં, આનું પરિમાણ શું આવશે? 2 આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે એક બીજો આપણે 12 નંબરનો MCQ છે કે જેમાં સંકલ્ય કારક અત્યાર સુધી લગભગ બધા જ પેપરમાં છે એટલે આપણે એવું માનીને ચાલીએ કે આ પેપરમાં આપણને પૂછાશે. તો શું યાદ રાખવાનું? એક જ મિનિટ, એના માટે આપણે આ ક્વેશ્ચન જોઈ લઈએ. હા, તો dy by dx પ્લસ px into y બરાબર qx. તો આનો સંકલ્ય કારક એટલે એને આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કહેતા હોઈએ. તો સૂત્ર આવું છે, એના ઘાતમાં ઇન્ટિગ્રેશન px dx, બસ આટલું છે. તો એના પાવર એકલું નહીં, આ જવાબ તમારો આવે. એના પાવરમાં ઇન્ટિગ્રેશન p dx આવે. તો હવે અહીંયા જો આ ક્વેશ્ચનમાં શું થાય તમારી જોડે? તો dy by dx એટલે પહેલું તો અહીંયા dy by dx એકલો જોવા એટલે x ને ભાગવો પડે આપણે. તો અહીંયા y upon x સ્ક્વેર થાય અને અહીંયા તમારી જોડે રાઈટ સાઈડમાં x વડે ડિવાઈડ કરો તો x થઈ જાય. તો હવે y ની જોડે કોણ વધ્યું? તો કહે છે કે 1 upon x સ્ક્વેર વધ્યું. એટલે 1 upon x સ્ક્વેર ને શું કહેવાય? px કહેવાય. તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થાય? e raised to 1 upon x સ્ક્વેર dx. એટલે e raised to 1 upon x સ્ક્વેર કરવામાં આવે તો શું થશે તમારી જોડે? 1 upon x સ્ક્વેર એટલે અહીંયા આમ બરાબર સમજીએ એટલે x ની -2 ઘાત ઉપર વધા +1 upon -2 +1 એટલે શું થઈ જાય? -1 upon x થાય. એટલે એના પાવરમાં -1 upon x તમારો જવાબ આવે. ક્લિયર? એટલે અહીંયા મને લાગે કદાચ આમને થોડીક મિસ્ટેક કદાચ હશે. e raised to -1 upon x જ આવવો જોઈએ. એટલે કદાચ પછી આમને એવું આ x મિસ્ટેકમાં આવી ગયો હોય તો 1 upon x નું ઇન્ટિગ્રેશન કરો તો e raised to log x થાય. તો એ પ્રમાણે તમારો જવાબ x આવે. પણ અત્યારે આના માટે જવાબ e raised to -1 upon x આવે. હવે અહીંયા જુઓ કેટલું છે? 2 છે px બરાબર. તો તમારી જોડે શું થશે? e raised to ઇન્ટિગ્રેશન 2 dx એટલે e raised to 2 તો એમના એમ 1 નું ઇન્ટિગ્રેશન કરો તો x, તો એટલે e raised to 2x આપણો જવાબ અહીંયા આવી જાય. ક્લિયર? હવે જો અહીંયા કદાચ આ જે ક્વેશ્ચન છે, એક જ મિનિટ હું તમને થોડુંક સમજાવી દઉં. માની લો કે અહીંયા આ જો x ના હોત તો dy by dx પ્લસ 1 upon x into y બરાબર x સ્ક્વેર એટલે આપણો px શું થઈ જાય? 1 upon x થઈ જાય. તો e raised to 1 upon x dx નું ઇન્ટિગ્રેશન થાય તો e raised to log x base of e થાય એટલે કેન્સલ આઉટ થઈ જાય. તો તમારો જવાબ શું આવે? x આવે. એટલે જો x ન હોય
તો તમારો જવાબ x આવી જાય. ક્લિયર? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. પણ અહીંયા જો x વડે ડિવાઈડ કરવું પડે તો કદાચ જવાબ આમાંથી કોઈ મળે નહીં. હવે અહીંયા જો તમારી જોડે dy by dx એટલે આ પેલા y વાળું ટર્મને અહીંયા લાવવાનું એટલે -10x into y બરાબર e raised to x છે. તો હવે તમારું px શું થઈ ગયો -10x એટલે e raised to ઇન્ટિગ્રેશન -10 એટલે sin upon cos x થાય. એટલે તમારી જોડે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે આપણે શોધવાનો છે તો e raised to જો cos નું ડિફરન્શિએશન ઉપર sin છે તો log mod of cos x થાય. બેઝમાં e એટલે કેન્સલ આઉટ થઈ જાય તો તમારો જવાબ આવે cos x આવે. એટલે હા તો અહીંયા તમારો જવાબ cos x. એટલે જો આવું પૂછી લે તો પણ આપણને આવડવું જોઈએ. હવે આ માત્ર મિકેનિકલ કમ્પ્યુટર વાળા વિદ્યાર્થીઓ માટે જેમના માટે એપ્લાઇડ મેથેમેટિક્સ છે, જેમને ઇલેક્ટ્રિકલ છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એમના આના પછી છે. બરાબર? તો હવે એ લોકો જોઈ લઈએ અહીંયા. તો મીન તમને x બાર નું સૂત્ર શું છે? તો 7 ધ મીન ઓફ 7 9x is 10. તો 7 plus 9 plus x divided by 3. આનો જવાબ આપણને આપ્યો છે 10 છે. તો અહીંયા 9 plus 7 કરો એટલે તમારી જોડે 16 plus x બરાબર 30 થઈ જાય. તો x બરાબર તમારો જવાબ આવી જાય અહીંયા 14. તો અહીંયા 14 એટલે આમાં તો લગભગ કોઈનો માર્ક જતો જ નથી. અહીંયા બધાનું એડિશન કરી દેવાનું છે, સરવાળો, અને ભાગ્યા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો ડિવાઇડેડ બાય 10 કરશો એટલે તમારો અહીંયાથી આન્સર આવી જશે. ક્લિયર? ફર્સ્ટ 8 નેચરલ નંબર એટલે 1 વત્તા 2 વત્તા 3 સુધી 8 બધી જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એમનો મીન શું થાય? ભાગ્યા 8 કરવું પડે. હવે જો તમને સૂત્ર આવડતું હોય તો બેસ છે, ના આવડે તો કેલ્ક્યુલેટર સાદું છે, 1 + 2 + 3 + 4 8 કર દો તો એ ચાલશે. સૂત્ર શું છે? 1 + 2 + up to 8 નો સરવાળો કરવો હોય તો n into n + 1 divided by 2 એટલે અહીંયા કેટલા થઈ જાય? 4. તો અહીંયા 9 ચોગે 36 ભાગ્યા 8 બરાબર છે. હા તો 8 હા એટલે 8 ચોક 32 થાય અને બીજા 4 એટલે 4.5 તમારો જવાબ અહીંયા આવી જાય. ક્લિયર? એટલે આ શાંતિથી આપણે સમજવાનું. સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર અપોન n. તો પહેલો તમારો જવાબ મળી ગયો છે. ક્લિયર? ઓકે. રેન્જ એટલે સૌથી નાનું અવલોકન કયું છે? અહીંયા સૌથી નાનું 15 છે અને સૌથી મોટું કેટલું છે? 34 છે. તો 34 માઇનસ 15 કરવામાં આવે તો તમારી જોડે અહીંયા કદાચ જવાબ મને એવું લાગે 19 મળી જવો જોઈએ. ક્લિયર? બરાબર, શાંતિથી ગણી દેવાનું છે. મીન આપ્યું છે તમારી જોડે તો x પ્લસ y શોધવાનું છે. તો 11 પ્લસ x પ્લસ 19 પ્લસ 21 પ્લસ y પ્લસ 29 ડિવાઇડેડ બાય 1 2 3 4 5 6 ડિવાઇડેડ બાય 6. આનો જવાબ આપણને આપ્યો છે 20. એટલે અહીંયા 120 બરાબર અહીંયા તમે આ બધાનું ટોટલ કરો તો આ બેનું ટોટલ કેટલું થશે? 20 30 40 અને આનું ટોટલ કરો તો 20 40 એટલે 80. 80 પ્લસ એક કદાચ મારી મિસ્ટેક થાય તો કમેન્ટમાં કહેજો, ભાઈ હું તમને જવાબમાં કહી દઈશ સાચું છે ખોટું. તો x પ્લસ y બરાબર 120 માઇનસ 80 કરો એટલે 40 તમારો જવાબ અહીંયા આવી જાય છે. ક્લિયર? હવે કોમ્પ્લેક્સ નંબર જે ઇલેક્ટ્રિકલ ઘણા સ્ટુડન્ટ્સની કમેન્ટ આવે સર તમે એમના માટે ઘણું બધું કરો, તો અમારા માટે તો યાદ રાખો કોમ્પ્લેક્સ નંબર્સ કેવા ફોર્મેટમાં હોય? a પ્લસ ib ના ફોર્મેટમાં હોય કે જ્યાં એવું કહે છે કે i² નો જવાબ શું મળે? -1 મળે. એટલે i² તમને પૂછી દે તો -1 જવાબ આવે. હવે i³ નો મતલબ શું થાય? તો કહે છે કે ભાઈ i² into i એટલે i² નો જવાબ માઇનસ હોય એટલે આ માઇનસ i થાય. i નો 4 પાવર કરવામાં આવે તો શું થાય? તો i² into i² એટલે i² કરો તો -1 અને -1 એટલે પાછો શું થઈ જાય? +1 થઈ જાય. એટલે તમારે હવે જો i નો 7 પાવર કરવામાં આવે તો એવું યાદ રાખવાનું. જો પહેલો i છે એટલે i ની 1 ઘાત હોય તો જવાબ i આવે, 2 પાવર આવે તો જવાબ -1, 3 આવે તો -i, હવે 4 ઘાત આવે તો 1. એટલે આના અંદરથી તમારે 4 નો મલ્ટીપલ લઈ લો તો 4 પાવર into i નો 3 પાવર, 4 પાવર 1 થઈ જાય, i નો 3 એટલે આનો જવાબ શું આવે? 1 into -i એટલે આપણને જવાબ આવી જાય -i. i ના 4 પાવર નો જવાબ શું આવી જાય? 1. હવે તમને એવું કહી દે કે i ની 10 પાવર જોઈએ છે તો કશું વિચારવાનું નહીં, 4 ગુણ્યા 2 કરો એટલે 8 થાય અને i ની કેટલી ઘાત વધે? બીજી 2 ઘાત વધે. બરાબર છે? જ્યારે બે સેમ હોય તો પાવર નું એડિશન થાય એટલે 4 દુ 8 એટલે 8 એટલે આ શું થઈ ગયો? 1. i² એટલે -1 એટલે 10 ઘાત હોય તો એ જવાબ તમારો માઇનસ.
તમારા કેસમાં જો અહીંયા જ આવી ગયો તો આન્સર આવી ગયો આપણો -1. એટલે આવો કદાચ આવે તો i ની 4 ઘાત, i ની 4 ઘાત અને i ની 2 ઘાત, તો i ની 4 પાવર શું થઈ જાય? 1 થઈ જાય. બાકી હવે જો i સ્ક્વેર એટલે પેલો i સ્ક્વેર નો જવાબ -1, i ક્યુબ એટલે -i અને આ પાછું થઈ જશે i ની 4 ઘાત એટલે +1. તો હવે જો આ 1 1 કેન્સલ આઉટ, i એટલે જવાબ શું આવી જાય? 0. હંમેશા યાદ રાખવાનું, i ની કદાચ આ તો ના પૂછે પણ પૂછી લે 30 પાવર, 31 પાવર, 32 પાવર અને 33 પાવર, 4 કન્ઝિક્યુટિવ ટર્મ્સના સરવાળો આવે ને i માં, એટલે 30 31 32 33 130 131 132 133, તો આનો જવાબ 0 0 ને 0 જ આવે. ક્લિયર? આ ખાસ તમારે યાદ રાખી દેવાનું. હવે અહીંયા બે કોમ્પ્લેક્સ બે સંકર સંખ્યાઓનો તમને જો ગુણાકાર પૂછી દીધો હોય તો આપણે શું કરવાનું? આનો સાદો જ ગુણાકાર કરવાનો. એટલે 2 ગુણ્યા 3 કરો તો તમારી જોડે શું આવશે? 6 થશે. એટલે અહીંયા હું પહેલા 6 લખી દઉં. આ ગુણાકાર કરો તો -4i થાય, પછી પ્લસ 3 × 3 એટલે 9i થાય, -6i સ્ક્વેર થાય. તો અહીંયા તો 6 આ બંનેનું કરવામાં આવે તો +5i થશે અને i સ્ક્વેર એટલે માઇનસ થાય એટલે પ્લસ થઈ જાય એટલે +6, એટલે 6 + 6 કરો એટલે 12 + 5i. એટલે જો આમાં ભૂલ પડવાના ચાન્સીસ બહુ બધા છે, પેલું માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એટલે બધાને વિનંતી કે શાંતિથી તમારે ગણવાનું. હવે જો અહીંયા એક બીજી વસ્તુ સરસ યાદ રાખવાની છે આપણે, કે માની લો કે તમારી જોડે અહીંયા હવે અહીંયા આપણે સમજી લઈએ કે આ x એક્સિસ છે. સોરી હવે આ આપણે સમજી લઈએ કે આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, બરાબર. તો હવે અહીંયા સમજો કે આર્ગ્યુમેન્ટનો મતલબ શું થાય છે કે ભાઈ તમારો જે વેલ્યુ છે એ ક્યાં આવેલી છે? તો -1 એટલે અહીંયા થાય. તો હવે કદાચ માની લો કે તમારી વેલ્યુ 1 + i હોય તો 1 + i કહે છે કે અહીંયા થાય. તો હવે આ જે પોઈન્ટ છે, પોઈન્ટ અને ઓરિજિન ઉગમ બિંદુને જોઈન કરો, એ જે એંગલ બનાવે છે ને ખૂણો તમારે જોઈએ છે. તો હવે જો અહીંયા -1 એટલે -1 તો શું કહેવાય કે અહીંયા આવી ગયું કહેવાય, આ લાઈન. તો હવે તમારો અહીંયા એંગલ કેટલો બન્યો કહેવાય? આ મોટો એટલે કેટલો કહેવાય? 180. એટલે તમારી જોડે શું આવી જાય? તમારી જોડે પાઈ જવાબ આવી જાય. ક્લિયર? બરાબર સમજવાનું છે. ક્લિયર? હવે જો કદાચ તમને એવું કીધું હોત કે અહીંયા ભાઈ i છે, તો i એટલે y એક્સિસ ઉપર હોય તો ખૂણો કેટલો બને? તો π/2 તમારો આન્સર આવે. બરાબર સમજજો. એટલે તમને એવું પૂછે i, 2i, 3i, આ બધાનો આર્ગ્યુમેન્ટ તો શું થાય? π/2. અહીંયા 1 2 3 પૂછ્યો હોય તો એ તો 0 જ રહે. અહીંયા પૂછે -i, -2i, તો એનો આર્ગ્યુમેન્ટ થાય તમારી જોડે -π/2 થાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. અને આવી રીતે એકદમ સાદું રીતનું તમને પૂછી દીધું હોય આર્ગ્યુમેન્ટ, તો શું કરવાનું છે? x બરાબર અહીંયા 1, y બરાબર પણ 1. તો આર્ગ્યુમેન્ટની ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ mod of y/x. એટલે tan ઇન્વર્સ 1 કરો એટલે tan ઇન્વર્સ 1 નો જવાબ આવી જાય π/4. એટલે આપણે π/4. કદાચ તમને હજી આનું બહુ ડિટેલમાં સરસ ભણવું હોય તો કોમ્પ્લેક્સ નંબર્સના અલગથી સરસ 2 વિડીયો છે, એકદમ ડિટેલ ડિપ્લોમાને રિલેટેડ જેટલું છે બધું જ શાંતિથી આપી દીધું છે. એટલે આ સેમ જ એક્ઝામ્પલ હતો, એનો જવાબ પણ આપણને π/4 મળી ગયું છે. હવે અહીંયા જો 3 + 7i આ z આપ્યો હોય તો હવે એનો z બાર, એક જ મિનિટ, કોન્જ્યુગેટ તમને પૂછી દે તો કેવી રીતે શોધવાનો છે? 7i તો આનો કોન્જ્યુગેટ તમને z બાર કીધું હોય તો કંઈ નહીં કરવાનું, આ પ્લસ છે એની જગ્યાએ માઇનસ લગાવી દેવાનું. ધારો કે z તમને આપ્યું હોત 1/2 - 3/2i અને એવું કે z બાર શોધો તો 1/2 માઇનસ છે એની જગ્યાએ પ્લસ કરી દેવાનું. બસ આટલું જ ચેન્જ કરવાનું છે. ક્લિયર? હવે તમને કદાચ એવું બની જાય, માની લો કે z છે, z × z બાર પૂછી દે તો આનો જવાબ આવે mod of z² આવે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? હવે અહીંયા જો mod z નો મતલબ શું થાય? તો અંડરરૂટમાં જે 1 નો સ્ક્વેર કરવાનો અને i ની જોડે i નથી લેવાનો, i ની જોડે જે છે એનો સ્ક્વેર કરવાનો. તો અહીંયા શું થશે? તમારી જોડે 1 + 9 એટલે √10 આપણને જવાબ આરામથી મળી જાય છે. એટલે જો આપણે સરસ રીતે બધાને ન્યાય આપ્યો છે. કમ્પ્યુટર મિકેનિકલ વાળા સ્ટુડન્ટ્સ માટે પણ આપણે સ્ટેટિસ્ટિક્સ લઈ લીધું, ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ્સ માટે આપણે કોમ્પ્લેક્સ નંબર લઈ લીધું છે. તો જો મેં આટલી સરસ મહેનત કરી છે, મને મસ્ત લાઈક મળવી જોઈએ, સરસ કમેન્ટ્સ આપજો તો ખૂબ મજા આવશે. વિડીયોમાં મજા આવી હોય
લાઈક કરી દેવાની છે, તમારા ફ્રેન્ડ જોડે વિડીયો જલ્દીથી જલ્દી શેર કરજો. એક જ ટાર્ગેટ, જીટીયુ નો કોઈ પણ સ્ટુડન્ટ મેથેમેટિક્સ સેમિસ્ટર 2 માં ફેલ થવો જોઈએ નહીં, નહીં ને નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.